તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાસહાયક ભરતી 2024 ની વાત થાય છે અહીંયા ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાનના કટ ઓફ ની ભાઈ વાત કરી નાખી આપણે. ફરી આવ્યું ભાઈ ફાઇનલ મેરિટ લિસ્ટ જે ફરી આવવાનું છે. તો મિત્રો એ આવે પછી છે અરજી પ્રમાણે કટ ઓફ આખો કેટલું રહે. અહીંયા કટ ઓફ છે 72.50-93 સુધી રહેવાનું છે, એનાથી નીચે પણ જવાનું છે. તો અહીંયા મિત્રો કટ ઓફ છે ઓલમોસ્ટ એનાથી નીચે પણ રહેવાનું છે. એ મિત્રો જો હું તમને જણાવી દઉં તો જેને 65 માર્કની ઉપર માર્ક હશે, 65 એનું ભાઈ બધાનું સિલેક્શન થશે. 65 ની નીચે હશે તો તમારે પછી આશા જે પણ છે તમારી આશા પારકે આશા સદા નિરાશાની જેમ છોડી દેવાની થાય છે. પુનઃ જિલ્લા પસંદગી શરૂ થાય છે 10 તારીખ પહેલા. તો એના માટે કટ ઓફ છે કેટલું રહે ભાઈ? સામાજિક વિજ્ઞાન વિષયનું મિત્રો આપણે ધોરણ 6 થી 8 ના તમામ વિષયોનું કટ ઓફ બનાવેલું છે કે ભાઈ જે પણ એફએમએલ આવે એના પછી જે પણ નવું આવે ભાઈ તેમાં થોડા ઘણો ડિફરન્ટ થાય તો એ ડિફરન્ટ પ્રમાણે કટ ઓફ કેટલું રહે. તો મિત્રો એ તમામ વિષયનું તો જાણવાની પછીની વાત છે, પરંતુ આ વિષયનું જો જાણવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી, ભાઈ વિડીયો તો બની ગયો છે પરંતુ વિડીયોને એક લાઈક કરી દેજો, મહેનતનું ફળ મળી શકે. એટલે ચેનલ પર ન હોય તો ચેનલને પણ છે સબસ્ક્રાઇબ કરી લેજો મહેરબાની કરીને, કે જેથી કરી આવી વિડીયો છે બનાવવાનું મન થાય. બાકી મિત્રો આપણે ગણિત વિજ્ઞાન વિષયને પ્રાધાન્ય આપીએ જ છીએ, એના ઉમેદવારો સપોર્ટ બતાવે છે એટલે. અને આ વિડીયોને છે તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. સમયને બગડતા આગળ વધીએ ફટાફટ. તો મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનના કટ ઓફની વાત કરવાની છે ને ભાઈ આમાં આ વિષયને આ વિડીયોની અંદર ભાઈ. તો એમાં જનરલ કેટેગરીથી વાત કરીએ તો જનરલ કેટેગરીની જગ્યાઓ કેટલી છે? 851 જગ્યાઓ છે ભાઈ. માં પુરુષનું કટ ઓફ કેટલો મિત્રો? આ પુરુષનું કટ ઓફ છે. ઓકે, પુરુષ માટેનું કટ ઓફ છે. કોનું તો પુરુષનું કટ ઓફ 73.8835 રહેવાનું છે. 73 પોઈન્ટ કેટલું મિત્રો? હાલો બોલો. 73.8835. મહિલા હોય, મહિલાઓને 33% અનામત પણ હોય જ ને ભાઈ, કાં ન હોય? તો એને ભાઈ સિલેક્શન મેળવો તો 72.533 માર્ક હોવા જોઈએ તો સિલેક્શન થઈ જાય 100%. પેલા બીજા ત્રીજા તબક્કાની અંદર ગમે એટલા તબક્કા હોય સિલેક્શન થાય. એસસી કેટેગરીની હું વાત કરું તો એમાં ટોટલ જગ્યાઓ છે 97 જગ્યાઓ છે. કેટલી? 97 જગ્યાઓ છે કે જેમાં પુરુષોના કટ ઓફની જો વાત કરીએ મિત્રો આપણે કોને પુરુષોના કટ ઓફની વાત કરવાની છે ને, એમાં પુરુષોનું ભાઈ ટોટલ 68.0751 માર્ક હોવા જોઈએ. મહિલા હોય, મહિલાઓને 66.4501 માર્ક હોવા જોઈએ. ઓકે, એના પછી આપણે કોની વાત કરીએ? એસટી કેટેગરીની વાત કરીએ. હાલો ભાઈ એસટી કેટેગરી લઈ લે તો એસટી કેટેગરીમાં છે ભાઈ 527 જગ્યા છે ભાઈ. કેટલી બધી જગ્યાઓ છે. તો એનું કટ ઓફ છે ને ભાઈ બધાથી નીચું રહે 67.6359 માર્ક હોવા જોઈએ. મહિલાઓને નહીં પણ પુરુષોને. મહિલાઓને છે 66.7142 માર્ક હોવા જોઈએ. કોને? એસટી કેટેગરીની મહિલાઓને. એસસીબીસી ની વાત કરીએ, એસ ઈ એ પછી બી અને સી એબીસીડી એસીબીસી એમાં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 398 જગ્યાઓ છે. એમાં પુરુષોના કટ ઓફની વાત કરીએ તો પુરુષોનો હોવો જોઈએ અહીંયા 70.3721 માર્ક હોવો જોઈએ. મહિલાઓની જો વાત કરું તો મહિલાઓનો હોવો જોઈએ 75 માર્ક. મહિલાઓનો ભાઈ 75 માર્ક તો યાર ક્યાં હોયું જાય યાર, ગણિત વિજ્ઞાન હારો થઈ જાય. મહિલાઓનો ભાઈ હોવો જોઈએ 69.2598 માર્ક. ઓકે, એના પછી વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની. એ પેલા વિડીયો પર એટલે ભાઈ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. શેર કરવાનું કારણ શું ભાઈ? જો તમે શેર હોય, ખરેખર હિન્દીમાં આપણે સિંહને શેર કહીએ, શેર હોય તો વિડીયોને લાઈક કરજો. શેર નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ લાઈક તો કરી જ દેજો, જેથી કરી આ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ ટોટલ 209 જગ્યાઓ છે. 209 જગ્યાઓ છે. એમાં મિત્રો છે આપણે 68 માર્ક હોવા જોઈએ 68.83 95 માર્ક હોવા જોઈએ પુરુષોને. મહિલાઓનો હોવો જોઈએ 67.5467 માર્ક હોવા જોઈએ. ઓકે, અને એમાં મિત્રો હું તમને થોડુંક સમજાવી આપું તો ભાઈ આજે પણ ચાલુ ભરતી છે એમાં ભાઈ તમારું સિલેક્શન નથી થતું ભાઈ. કાં નથી થતું ભાઈ? તમારે ઓછા માર્ક છે એટલે નથી થતું. તો મિત્રો સામાજિક વિજ્ઞાનમાં તમારી જો એક ભૂલ ન હોય, કઈ ભૂલ? કચ્છ ભરતીમાં તમે ફોર્મ ન ભર્યું હોય એ ભૂલ છે, અને ભરી દીધું તો એ ભૂલ નથી.
તો મિત્રો એ ભૂલ તમે નથી કરી, તમારું સિલેક્શન ત્યાં થઈ જવાનું છે. કચ્છ સ્પેશિયલ ભરતીનામાં નથી મિત્રો, ઘણું બધું કટ ઓફ નીચું જશે, એનો વિડીયો પણ છે ટૂંક સમયમાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.